વિચાર્યો બેઠો જરા કહું છું, થોડુંક સંશોધન કરું છું. હજી મને પાકો માહિતી મળી નથી, જેથી મળશે તેથી પડકારો કરીને કે, પણ હજી પૂરી માહિતી નથી મળી. એટલે છતાં આપને જાણ કરું છું કે એ ડોહાભાઈ લાંગાવદરા, તમે ગેલવા કયો, ડોહાભાઈ ગેલવા લાંગાવદરા, એ જે દીકરો ભાઈ સજીવન થયા, એનો જે દીકરો, એ દીકરાનું નામ આવડદાન, દીકરાનું નામ આવડદાન. એ આવડદાન સાધુ થયા પછી પ્રેમદાસજી કહેવાના અને ગોદડી ઓઢ્યા પછી ગોદડિયા બાપુ કહેવાના, રામવાડી એક અને રામવાડી બે. પણ બે ડોહાભાઈ થયા છે, બેયના આવડદાન થયા છે. એટલે ક્યાં એમાં હું થોડોક અજમંજસ છું, હજી પૂરો ઇતિહાસ મને ત્યાં સુધી મળ્યો નથી, પણ બેમાંથી એક. પણ આ બનેલી સત્ય ઘટના છે. કહેવાનો અર્થ આ પ્રાર્થનાની તાકાત છે. અહીં સાયન્સ ટૂંકું પડે સાહેબ, અહીં સાયન્સ ટૂંકું પડે, બધું સાયન્સની ફૂટપટ્ટીમાં ન આવે. આ શરીર ડોક્ટરે ખોલી નાખ્યું અને એક એક રગ જોઈ નાખી, આમાં રક્તકણ, શ્વેતકણ, હિમોગ્લોબિન સુધી એ પહોંચી ગયા. આનું અણુએ અણુ ડોક્ટરે ખોલીને જોઈ નાખ્યો, છતાં સિંહણો ખાદ ખાય, ભૂંડણી ગારો ખાય, અને આપણી જનેતા છે દાળને રોટલી ખાય તો ધાવણ ધોળું થાય. અને આ ધોળા ધાવણનો હંચો ક્યાં આવ્યો એ આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી આવી. બધું સાયન્સની પકડમાં ન આવે. એમ જન્મ અને મરણ એ સાયન્સની પકડમાં આવતા નથી. અનુમાન થાય, અહીંથી આત્મા વાંધાય ને વાંથી વાંધાય ને વાંથી વાંધાય, એ કીધેલું છે. બાકી ક્યાં જાય એની કોઈને ખબર નથી, પણ જાય છે એ 100% ખબર છે. લુહાર વયો જાય છે, ધમણી બંધ થઈ જાય છે, અને પછી આ શરીર ટાઢું બોર થઈ જાય છે, કોલસા ઠરી જાય છે. આટલી ખબર છે. અને એ સનાતન સત્ય છે. એટલે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે, એની એ ઉપર થોડી વાત આપને કહે. પિંગળસિંહ બાપુ કહે છે, करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति, करने की कर से डर पक धर से पाक नजर से धर प्रीति, जब नाम जिगर से बाल उमर से जसले जग से मन जीती, गंभीर सगर से रहे सबर से मिले उधर से परवाना, फिर नहीं आना जग में या खर मर जाना जी, जग में या खर मर जाना. में तरसाना, सियाना फिर नहीं आना, जग में आखर मर जाना जियो, जग में आखर मर जाना. झूठा पितराई झूठ जमाई झूठ लगाई ललचाई, सब झूठाई अंत जुदाई, देह जलाई दे शमशाना, सियाना फिर नहीं आना, जग में आखर मर जाना जियो, जग में आखर मर जाना. જેડે કડી ઉપર મારે બે ત્રણ વાતો તમને કેવી છે. એ કડી
दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी एकांगी हो जा सत्संगी दूर संगी गहन कंगी जम जंगी दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी एकांगी हो जा सत्संगी दूर कुसंगी ग्रहण कंगी जम जंगी छंद त्रिभंगी सरसाना सियाना फिर नहीं आना जग में आकर मर जाना जियो जग में आकर आ दुनिया दो रंगी आ दुनिया है ने भाई बे रंगनी છે ગાડાને પૈડા દેવી હા હનુમાનજી મહારાજ કઈ કામકાજ હોય કીધું લખી દીધું હનુમાનજી મહારાજ સીતાની શોધ કરીને આવ્યા ને એટલે વાંદરા વધરાધેર ઉપાડી લીધા ભારી કામ કર્યું રાવણને પડતો દેખાડી દીધો ને આપણું બળ દેખાડી દીધું લંકા હરગાવી તો ભારી કામ કર્યું એમને લઈ ગયા રામ પાસે હેઠો પગનો મૂકવા દીધો રામ ઉધી લઈ ગયા ભગવાન જે કઈ કર્યું હનુમાને કર્યું સાંભળજો ઈનાય હનુમાન ઈનાય વાંદરા ઈનાય રામ ઈનાય લક્ષ્મણ લંકાના પાદરીમાં લક્ષ્મણ હતી ને મૂર્છા આવી ગઈ સુસેન નામના વૈદ્યને તેડી આવ્યા અને એણે એમ કીધું કે શેષ સોસેલનું ઝાડવું લઈ આવવામાં આવે સંજીવની બુટી લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય એટલે જાંબુવાને વૈદ્યને કીધું કે આવડા મોટી લંકા નગરી અને આ ઔષધિ લેવા ઠેર ઉત્તરમાં જવું પડશે દ્રોણગીરી પર્વત ઠેર ઉત્તર ભારતમાં આવડી મોટી લંકા નગરી તમે ઔષધિ નથી વહાવી તમારે રહી માંદા પડે તો દરિયો ટપીને લેવા જાવ ઔષધિ નથી રાખી એટલે સુસેન કે તમામ પ્રકારની ઔષધિ હતી અમારે લંકા બાઈને કોઈ દી જવું ન પડતું કે તો ગઈ ક્યાં કે તમારે વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ પેલા વાંદરા તરત ફરી ગયા હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો તને કેને કીધું તો લંકા હરગાવજે આ દુનિયા દોરંગી હા અને ફરતા ધરાય વાર નહીં અમે તો કહેતા હતા હા હારું થાય તો કે દીકરીને ભાગ્ય થયું હારું થાય અમારી દીકરીના કરમ બહુ હારા અને હારે ભાગ્ય થયું જો નબળા હગા જડે તે ફલાણા ભાતીમાં ભરાઈમાં મરી ગયા ને ના પાડતા હતા આ દુનિયા હા એક ભાઈ દીકરાની હગાઈ કરીને આવ્યો હતો એટલે પાડોશીએ કીધું દીકરાની હગાઈ કરી કે આ દીકરાની હગાઈ કરી હો હગા કેવા છે કે અસર આપણા જેવાય કે તોય દીધી હા ઘણી વાત બહુ ઝીણી હોય બહુ ઝીણી હોય એક હોના ને પિત્તળે એટલું કીધું તું માફ કરજો પિત્તળને હોનાએ એટલું કીધું તું કે કેટલું પીડું છો પિત્તળને કે તું કેટલું પીડું છો કે તો હું તને કહું છું તારા જેટલું જ પીડું છું તારા ભેરું ભેળવી લે તારું વજન વધી જાય હું કે મારું વજન વધી જાય મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય મારું કેરેટ ઘટી જાય મારી વેલ્યુ ઘટી જાય હા સ્થાન ફરે ને વચ્ચે એક વાત કરી દઉં પછી મારા પ્રસંગને દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં એના પર મારે ઘણું કહેવું છે આપને ઘણું કેવું છે રાજની દાસી પપ્પા જે કઈ અમે બોલીએ ને ફણહલા ગમે એટલા ફૂટે અમારી વાતોમાં ગમે ને આડાવડા દઈને પણ મૂળ વાત ઉપર ટકી રહી દો તો મજા છે આજે કોઈ ગૌર કરવા ઉઠતા નથી બહુ ઓછા પ્રોગ્રામો થાય મારી મેં ફેસબુકમાં મને લખાણ લખીને મોકલું હતું કે ક્યાંક જ આનંદ આવે એવા ધાણેટી એવા રત્નાલ પદ્ધર એવા કાર્યક્રમો મેં કર્યા કે ત્યાં ઊભા થઈને કીધું કોઈ ગૌર કરવાનું નથી આ સાંભળવાનો કાર્યક્રમ છે અને આ મેં ફેસબુકમાંથી મૂક્યા પછી મારો 25 તારીખે સુરત કાર્યક્રમ હતો ને એ લોકોએ જાહેરાત કરી દીધું હતું ભાઈ બધા સાંભળવાનું છે કોઈ ગૌર કરવાની નથી હા નકર તો મેળ થતો હોય ત્યાં ગૌરવાળા શરૂ થઈ જાય કોઈ કોઈનું કોઈ સાંભળતા જ નથી ઠીક છે એ આયોજન માટે થઈ અને થયું એ વસ્તુ નોખી છે આખી પણ મારે જે વાત કરવી એટલા બધા પ્રેમથી સાંભળો છો ને એટલે હું એક વાત પૂરી નથી કરતો ને
તો બીજી વાત સાઈડ કાપે, એ પૂરી ન થતી ને તો ત્રીજી વાત સાઈડ કાપે. મુંજે મનજી ગાલિયું જડિયું સુંદર લહરિયું હકડી તટના પૂગ્યું તા તો બયું ઉપડ્યું. મુંજે મનજી ગાલિયું જડિયું સુંદર લહરિયું. આમ એક વાત પૂરી ન થાય ને ત્યાં બીજી સાઈડ કાપતી હોય. તો હું હજી વાત પૂરી કરું છું. રાજની દાસી એટલું ફાટ્યો ત્યાં બીજી વાતે ફણલો ફાટ્યો કે અહીંથી અમે જે કાંઈ બોલીએ ને એને ધ્યાન દઈને સાંભળશો ને તમારા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર એ અમારા બે શબ્દો તમને કાયમ લાગે તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય. અને નહીં સાંભળો તો અમને જરાય ખોટ નથી. કુંભાર ધૂળખાંડમાં ધૂળ ખોદતો હતો ને હીરો જડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આયલો આવે ને ઝવેરી હામો જડ્યો 1 લાખનો હીરો, અને આને ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ ભાઈ, એ ભગત, હા પ્રજાપતિ જન્મી નથી ભગત કહેવાય, એને બિરુદ લઈ ગયો. એ ભગત શું બાંધ્યું? મોતી જડ્યું તું બાંધ્યું. વેચવું છે કે હા વેચવું છે. કેટલામાં દેવું? કે 100 રૂપિયામાં. અરે આના 100 રૂપિયા હવે 25 રૂપિયા દમ. કે 100 રૂપિયા 50 દમ. કે નહીં 100 રૂપિયા 75 દમ. 99 નહીં 100 રૂપિયા. એટલે ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો, બીજો ઝવેરી હામો જડ્યો. હું બાંધ્યું? મોતી. વેચવું? હા. કેટલામાં દેવું? એ ઓલો 75 કે ગયો, જો એલો જાય, લપ નહીં કરવાની, મારે થાય મોડું. 99 નહીં 100 રૂપિયા, નકર તું જા. વિલામજી માણા હાથો છે, હવે જવા દેવાય નહીં. એટલે 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. એ ઓલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી 100 રૂપિયામાં હીરો વેચાઈ ગયો. એટલે એ કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા, 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 99,900 ની ખોટ ખાધી. 99,900 ની ખોટ ખાધી. એ કુંભાર કાંઈ બોલે નહીં. મને તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતો હીરો હતો? પણ તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે હીરો હતો. તું શું કરો પૈસા રૂપિયામાં લોપાણો? ખોટ તને ગઈ, કુંભારને નથી ગઈ. એમ અમે અહીંથી કઈ બોલીએ ને તમે કંઈક લેહો તો તમારા લાભનું છે, નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી. અમે આજ રામાપીરના ગાતા આવીશું, કાલ ક્યાંક મેલડીના ગા, આજ મરહિયા ગાતા આવીશું, કાલ કોકના લગ્ન ગીત ગાતા આવીશું. અમે તો ધંધો માંડીને બેઠા. અને એવા બેનું આરહુડ્યું થઈ ગયું, લગ્ન ગીત તો ગાત્યું નથી, ભાડે ગાવાના બોલાવે. કા બેનો આડો થાય ને, બ્યુટી પાર્લર માંથી નવરા થાય તો ભાઈને લાડ લડાવે ને.